હરિપુરા ગામમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગ્રામજનોમાં રોષ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં કથિત રીતે ચાલી રહેલા જુગાર, આંખ ફરક અને દારૂના અડ્ડાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના શિક્ષિત યુવાનો અને ગ્રામજનોએ આ પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી પ્રવૃત્તિઓના કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને મજૂરી કરીને કમાયેલા નાણાં પણ તેમને વેડફાઈ રહ્યા છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને કાયદેસર લડત આપવામાં આવશે. અરજી બાદ પોલીસે કેટલાક સ્થળોએ તપાસ કરી હતી, જો કે પોલીસ તરફથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હોવાનું જણાવાયું છે. હાલમાં આ તમામ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે અને પોલીસ તરફથી સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. રિપોર્ટર આફતાબ બલોચ દ્વારા છોટાઉદેપુર. બગડે છે જેથી કરીને મારા ગામ આગળ અડ્ડા ચાલુ ના થયું. બરાબર, એ ગમે તે હોય એ ગામના ભાગોળે તમે જીન કરો જાઓ. બરાબર, નસવાડીની ભાગોળે તમે કરો. અહીંયા મને બે અડ્ડા જોઈએ ને. બરાબર, એ તો ના બંધ થાય. આ કાલ ઉઠીને પેલાને બી કીધું હતું છે, એને બી કીધેમ છું, તમને બી કીધેમ છું. દેશી વાળાને આ દેશી વેચે છે એને બી કીધેમ છું. અમે જનતા રેડ કરું બાયરીઓ બી આવે અને આખું ગામ બી તૂટીને પડે તો પછી તમે જાણે. બરાબર,